અષ્ટપટાણીઓના નાથ બન્યા છે. ભાઈ, વૃક્ષમની માતાને ત્યાં પદ્યુમનનો જન્મ થયો. રાતના સમયે પદ્યુમનને સત્યભામાના મહેલમાં સુવાડ્યા છે, પલનામાં. આ બાજુ સંબાસુરને એવી ખબર પડી છે, સંબાસુર નામનો દૈત્ય, એને એવી ખબર પડી છે મારા કાળાનો જન્મ દ્વારિકામાં થયો છે. તે પદ્યુમને શું કર્યું? સ્ત્રીનું સ્વરૂપ ધારણ કરીને આવ્યા અને સત્યભામાના મહેલમાંથી પદ્યુમનને ઉઠાવી ગયા. પદ્યુમનને લઈને આકાશ માર્ગે જતા હતા. આકાશમાંથી સંબાસુર નામના દૈત્યે સમુદ્ર જોયો. સમુદ્ર જોઈને મનમાં વિચાર કર્યો, આકાશમાંથી પદ્યુમનને સમુદ્રમાં ફેંકી દઉં, સમુદ્રને પદ્યુમનનું મૃત્યુ થાય, મારા કાળની નિવૃત્તિ અને મને શાંતિ. અને ભાઈ, જીવા સંબાસુર નામના દૈત્ય પદ્યુમનને આકાશમાંથી સમુદ્રમાં ફેંકવા ગયા. શું થયું? એ જ સમયે એ સમુદ્રમાં એક માછલી ભોજન કરી, જલપાન કરી, શ્વાસ લેવા માટે મોડું બોડું કર્યું. અને શ્વાસ લેવા માટે મોહડું બહોળું કર્યું એટલે પદ્યુમન સીધા માછલીના ઉદરમાં. માછલીએ મુખ બંધ કર્યું અને એટલી જ વારમાં સંબાસુર દૈત્યનો, સંબાસુર જે છે એ સંબાસુર દૈત્યનો રસોઈયો સમુદ્ર કિનારે ફરવા આવ્યો અને રાજાએ કહ્યું કે આજે ભોજનમાં મત્સ્ય ભોજન બનાવો. અને રસોઈયા સાથે જે સેવા કરતી હતી એ સ્ત્રી પદ્યુમનની પત્ની રતિ, ગયા જન્મની. ગઈકાલે જોયું હતું કે ભગવાને પ્રથમ રાસમાં કામદેવનો પરાજય કર્યો હતો અને કામદેવના પત્ની રતિ આવ્યા. રતિએ ભગવાનને કીધું કે હે રતિ, આવતીકાલે દ્વારિકામાં તારો પતિ તને પદ્યુમન તરીકે પ્રાપ્ત થશે. સમુદ્રમાંથી માછલી પકડી અને માછલી પકડી રસોડામાં લઈ આવ્યા અને રસોડામાં લાવ્યા પછી રસોઈયાએ માછલીને જ્યાં કાપી, પરીક્ષિત, પદ્યુમન જીવિત નીકળ્યા. જીવિત નીકળેલા પદ્યુમનને જોઈ સંબાસુર દૈત્યને ત્યાં રસોડામાં જે સ્ત્રી મદદ કરે છે ને ખબર પડી, માનો ના માનો, આ ગત જન્મનો મારા પતિ કામદેવ છે. પત્ની જેવો વ્યવહાર કરે છે. રતિએ પતિને જોયા કે સંબાસુર દૈત્ય મારી ના નાખે એટલે એવી લીલા કરી. ભાઈ, એ રતિની એક પરમ મિત્ર છે, જે સખીનું નામ છે પદ્મિની અપ્સરા. અને પદ્મિની અપ્સરાને બોલાવી રતિને કહ્યું કે શું ઈચ્છા છે. એટલે રતિએ કહ્યું કે સખી સાંભળ, આ પલનામાં પોઢ્યા છે એ મારા પતિ છે, તો મારી એક ઈચ્છા છે કે સંબાસુર દૈત્ય મારી નાખે પેલા એવી કોઈક લીલા કર કે એનું કલ્યાણ થાય. એટલે શું થયું? પદ્મિની અપ્સરાએ એક રાત્રિમાં ઔષધ વિદ્યાનો પ્રયોગ કર્યો અને ઔષધ વિદ્યાનો પ્રયોગ કર્યો એટલે જે પદ્યુમન 6 દિવસના હતા એ પદ્યુમન 16 વર્ષના થઈ ગયા, એક જ રાત્રિમાં. અને ભગવદ અનુગ્રહ થયો. અને આ બાજુ દેવર્ષિ નારદ આવ્યા દ્વારિકા. દ્વારિકાનાથ અને રૂક્ષ્મણીએ કહ્યું કે પ્રભુ, અમને સમાચાર પડ્યા છે કે પદ્યુમનની ચોરી થઈ છે.
તો દ્વારિકાનાથને દેવર્ષિ નારદે કહ્યું કે તમને અને સત્યભામાને તમારો દીકરો પાછો મળે, પણ એક કામ કરવું પડે. શું? આવતીકાલથી જગદંબા ભગવતીની નવરાત્રિ ચાલુ થાય છે. તો હે ભગવાન દ્વારિકાનાથ, તમે ને રૂક્ષ્મણી બંને નવરાત્રિમાં 9 દિવસ માં ભગવતીનું અનુષ્ઠાન કરો. તમારી કુલદેવીને શક્તિની કૃપાથી તમને તમારો દીકરો પ્રદ્યુમન સામેથી પ્રાપ્ત થશે. આ દેવી ભાગવતનું મહાત્મય છે. હા, ભગવદ અનુગ્રહ થયો. અને પરીક્ષિત ભગવાનને ખબર પડી છે, નરકાસુર અને ભૌમાસુર દૈત્ય 16,000 કન્યાઓને કેદ કરી છે. અને આ બાજુ 6 માસનો સમય થયો અને ભગવાન દ્વારિકાનાથને પ્રદ્યુમન પ્રાપ્ત થયા છે. ભાગવતજીમાં તો લખ્યું છે કે પ્રદ્યુમનને જુઓ ને દ્વારિકાધીશને જુઓ, કોઈ ફરક નથી. કે છે ને, તમે જુઓ, અમુક દીકરા બાપ પર ગયા હોય ને અમુક દીકરા મા પર ગયા હોય. અમુક દીકરા કે ને, અમુક દીકરાનું મોડું માં જેવું આવે એટલે ડોશીઓ કે સુખી થશે, હું આ સુખી થશે. પણ ડોશીઓને ખબર ના આવે કે એ સુખી થશે પણ માને દુખી કરશે એનું. ભગવદ અનુગ્રહ થયો. અને ભૌમાસુરે 16,000 કન્યાઓ કેદ કરી હતી. ભગવાને 16,000 કન્યાઓ ભૌમાસુરના સકંજામાંથી મુક્ત કરાઈ. અને ભગવાન